નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બેંગ્લોરમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરીને નદીના કિનારે લાશ ફેંકી દીધી। યુવકે પોતાના નાના ભાઈના હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। બેંગ્લોરમાંથી હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે। એક યુવકે પોતાના નાના ભાઈને હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। તો આરોપી યુવકે પોતાના મિત્રો સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો। તો તેને ભાઈની કારમાં હત્યા કરીને તેની લાશ નદી કિનારે ફેંકી દીધી હતી। મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય ધનરાજ તરીકે થઈ છે। આરોપી ભાઈની ઓળખ 28 વર્ષીય શિવરાજ તરીકે થઈ છે, જે મૂળ કલબુર્ગી જિલ્લાના રહેવાસી છે। આ ઘટના અંગે પોલીસે જણાવ્યું છે, મૃતક યુવક ધનરાજ કલબુર્ગી પોતાના માતા પિતા સાથે રહેતો હતો। ધનરાજ ચોરી, દારૂનું સેવન અને વારંવાર ઝઘડા જેવા આરોપોમાં સામેલ રહેતો હતો। તે વારંવાર પોતાના માતા પિતા સાથે મારપીટ કરતો હતો। તે પોતાના મોટા ભાઈ શિવરાજ સાથે પણ મારપીટ કરી ચૂક્યો હતો। આટલું જ નહીં, પાડોશીઓ પણ મોબાઈલ અને પશુઓથી ચોરીની ફરિયાદ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાને અંજામ આપતા પહેલા શિવરાજે ધનરાજને બંને ઘટ NCI રોડ જંકશન પાસે એક કારમાં બેસાડ્યો હતો। શિવરાજની સાથે તેના બે મિત્રો પણ હતા। ધનરાજની કારની આગળની સીટ પર બેઠો હતો અને ફોન જોઈ રહ્યો હતો, અને ત્યારે સંદીપ અને પ્રશાંતે તેને પાછળથી પકડી લીધો હતો। પછી શિવરાજે ધારદાર હથિયારથી તેની ગરદન પર હુમલો કર્યો હતો, જેનાથી કારની અંદર જ તેનું મોત થઈ ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।